ત્યારે વરસાદી વાતાવરણ બાદ હવે રોગચાળાએ માથું ઊંચક્યું છે। પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોએ શહેરીજનોને રીતસર ઘેરી લીધા છે। હોસ્પિટલોમાં લાંબી કતારો છે, ત્યારે પાલિકા અને તેનું આરોગ્ય વિભાગ રોગચાળો ઘટાડવાને બદલે લોકોને માત્ર કાળજી લેવાની સલાહ આપે છે। રાજ્યમાં રોગચાળો વકર્યો। પાણીજન્ય મચ્છરજન્ય રોગોએ ઊંચક્યું માથું। સ્વાઇન ફ્લૂનો ફૂફાડો। હોસ્પિટલો હાઉસફુલ, બાળકો પર ઘાત। સ્વાઇન ફ્લૂના કેસ, કોરોનાના કેસ કેટલીક અંશે ઓછા થતાની સાથે જ હવે વધી રહ્યા છે। સૌથી ચિંતાજનક બાબત કે સ્વાઇન ફ્લૂમાં બાળકો પણ સપડાઈ રહ્યા છે। સોલા સિવિલ હોસ્પિટલની વાત કરવામાં આવે તો 5 જેટલા દર્દીઓ દાખલ છે અને તમામ બાળકો છે, જેમાંથી એક બાળક આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યું છે। અન્ય 4 બાળકો હજી રૂમ એર પર છે, એટલે કે તેમની સ્થિતિ અન્ય કમ્પેરિઝનમાં જોઈએ તો ખૂબ સારી ગણી શકાય। મહત્વની બાબત એ છે કે ગઈકાલે 2 જ બાળકો સોલા સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂ વોર્ડમાં દાખલ હતા। આજે આજ આંક 5 સુધી પહોંચ્યો છે। રાજ્યમાં ચોમાસાએ બ્રેક મારતા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માથું ચક્યું છે। ખાસ કરીને રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં તો જાણે ઘરે ઘરે વાયરલ ઇન્ફેક્શને હુમલો કર્યો છે। કોરોનાના કેસ કરતા પણ બમણી ગતિથી મચ્છરજન્ય રોગચાળાના કેસ વધી રહ્યા છે। વાત અમદાવાદની કરીએ તો ઓગસ્ટ મહિનામાં ફક્ત 8 દિવસમાં ઝાડા ઉલટીના 312 કેસ નોંધાયા। મેલેરિયાના 48 કેસ, ડેન્ગ્યુના 41 કેસ નોંધાયા। ચિકનગુનિયાના 3 કેસ, કમળાના 71 કેસ નોંધાયા। ટાઇફોઇડના 102 કેસ નોંધાયા। મચ્છરજન્ય કેસીસ બાબતે ડેન્ગ્યુના કેસીસમાં માર્જિનલી રાઇઝ દેખવા મળેલ છે। સાથે સાથે મલેરિયાના કેસીસ પણ ચાલુ માસ દરમિયાન 47 જેટલા કેસ રિપોર્ટ થયેલા છે। ડેન્ગ્યુના પણ ચાલુ માસ દરમિયાન 41 જેટલા કેસીસ રિપોર્ટ થઈ રહ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્તમ જે પણ કોઈ ફીવરના કેસીસ હોય તે લોકોનું ટેસ્ટિંગ થાય તે મુજબની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ચાલુ માસ દરમિયાન કોર્પોરેશન દ્વારા ટોટલ 20,000થી પણ વધારે બ્લડ સેમ્પલ લેવામાં આવેલા છે। સ્વાઇન ફ્લૂએ વધારી ચિંતા। બીજી તરફ સ્વાઇન ફ્લૂના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે। અમદાવાદમાં સ્વાઇન ફ્લૂના 154 થી વધુ કેસ નોંધાયા છે। માત્ર ઓગસ્ટ મહિનામાં જ 120 જેટલા કેસ નોંધાયા છે। પ્રાઇવેટ હોસ્પિટલમાં 135 અને સરકારી હોસ્પિટલમાં 19 જેટલા સ્વાઇન ફ્લૂના દર્દીઓ સારવાર હેઠળ। બાળકોમાં સ્વાઇન ફ્લૂના કેસ વધી રહ્યા છે। સોલા સિવિલ હોસ્પિટલમાં 5 સ્વાઇન ફ્લૂના દર્દીઓ દાખલ। તમામ દર્દીઓ બાળકો, એક બાળક આઈસીયુમાં દાખલ। 5 વર્ષ સુધીના બાળકોમાં 8 કેસ, 6 થી 15 વર્ષના બાળકોમાં 40 કેસ, 16 થી 40 વર્ષમાં 37 કેસ, 41 થી 55 વર્ષના વ્યક્તિમાં 20 કેસ, 56 થી વધુ ઉંમરના વ્યક્તિમાં 49 કેસ। 120 જેટલા કેસીસ ઓગસ્ટ માસ દરમિયાન રિપોર્ટ થયેલા છે અને આ પૈકી 108 કેસીસ પ્રાઇવેટમાં અને 12 કેસીસ ગવર્મેન્ટ હોસ્પિટલમાં એડમિટ થયેલા છે। આ કેસીસમાં બાળકોનો પણ સમાવેશ થયેલો છે, જેના અંતર્ગત જે કોઈ સ્કૂલમાં કોઈ પણ બાળકને શરદી ખાંસી હોય, ફીવર આવતો હોય તો તે બાળક ઘરે રહે અને ડૉક્ટરની સારવાર મુજબ સારવાર લે તે વધુ હિતાવહ જણાય છે। રાજકોટમાં રોગચાળો વકર્યો। આ તરફ રાજકોટમાં રોગચાળાએ માથું ચક્યું છે। શહેરની સરકારી સહિત ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની ઓપીડી પણ વધી છે। સામાન્ય તાવથી લઈને શરદી, ખાંસી અને ડેન્ગ્યુ, મેલેરિયા જેવા કેસ પણ નોંધાયા છે। રાજકોટમાં છેલ્લા 1 અઠવાડિયામાં નોંધાયેલા કેસ પર નજર કરીએ તો સ્વાઇન ફ્લૂના 10 કેસ, ડેન્ગ્યુના 10 કેસ, મેલેરિયાનો 1 કેસ, ચિકનગુનિયાનો 1 કેસ, શરદી ખાંસીના 359 કેસ નોંધાયા। સામાન્ય તાવના 96 કેસ નોંધાયા। ઝાડા ઉલટીના 101 કેસ નોંધાયા। છેલ્લા અઠવાડિયાની વાત કરીએ તો 359 છે એ શરદી ઉધરસના કેસ છે, 96 છે એ
તાવના કેસ છે અને 101 છે એ ઝાડા ઉલટીના કેસ છે. અને આ સપ્તાહ દરમિયાન વાહકજન્ય રોગચાળાની વાત કરીએ તો 10 ડેન્ગ્યુના કેસ છે, 1 મેલેરિયાનો કેસ છે અને 1 ચિકનગુનિયાનો કેસ છે. સામાન્ય રીતે ઓગસ્ટ માસ અથવા શ્રાવણ માસ દરમિયાન એમાં જે વરસાદી માહોલ છે એ દરમિયાન જે કહી શકાય કે એમાં વાહકજન્ય એટલે કે મચ્છરની ઉત્પત્તિ વધવાથી મચ્છરજન્ય રોગચાળાનો વધારો થઈ શકે છે. હાલ બાળકો પર સૌથી વધુ ઘાત છે, ત્યારે વાલીઓએ બાળકોની ખાસ સંભાળ રાખવી. જો બીમાર હોય કે શરદી ઉધરસ હોય તો શાળાએ ન મોકલવા. બાળકોનું ખાસ ધ્યાન રાખવું. બીજી તરફ હવે રોગચાળાને નાથવા આરોગ્ય વિભાગ પણ દોડતું થઈ ગયું છે. બ્યુરો રિપોર્ટ TV9.